સૌથી પહેલાં કોઈએ જો પાર્ટી છોડી હોય તો કિરણ બેદીએ પાર્ટી છોડી હતી, કારણ કે કિરણ બેદી એ વખતે રિટાયર આઈપીએસ ઓફિસર હતા અને દેશની અંદર કિરણ બેદીનું એક અલગ નેતૃત્વ હતું, એક અલગ ઋતબો હતો અને કિરણ બેદીએ એવું સ્પષ્ટ રીતે એમને કીધું હતું કે ભાઈ આ પાર્ટી જે છે એની અંદર અરવિંદ કેજરીવાલ પોતાના એક હથ્થું શાસન ચલાવવા માંગી રહ્યા છે અને એમના એક હથ્થા શાસનના લીધે જ આવનારા સમયમાં આ પાર્ટી સંપૂર્ણ રીતે તૂટી જશે. એ એના મકસદથી ભટકી રહી છે તે પ્રકારના આરોપ પણ આમ આદમી પાર્ટી ઉપર લગાવવામાં આવ્યા હતા. અને આજે પણ જ્યારે રાઘવ ચડ્ડાએ પોતે રાજીનામું આપ્યું ત્યારે રાઘવ ચડ્ડાએ પણ આ જ વાત કીધી કે આમ આદમી પાર્ટી જે વખતે શરૂ કરવામાં આવી હતી 15 વર્ષ કે મેં મારી જિંદગીના એની અંદર આપી દીધા અને આ 15 વર્ષ આપ્યા પછી થયું શું તો કે મને પંજાબ વિરોધી ચિતરવામાં આવી રહ્યો છે અને એ પણ મારી જ પાર્ટીના લોકો દ્વારા ચિતરવામાં આવ્યો છે, જ્યારે પંજાબ તો મારું ઘર છે. આમ આદમી પાર્ટી સતત, કારણ કે જ્યારે પરિણીતિ ચોપરા સાથે રાઘવ ચડ્ડાના લગ્ન થયા તે વખતે કુમાર વિશ્વાસનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને કુમાર વિશ્વાસે એવું બોલ્યા હતા કે હવે જોજો કે રાઘવ ચડ્ડાનો વારો છે અને રાઘવ ચડ્ડા પાર્ટી છોડશે, કારણ કે અરવિંદ કેજરીવાલ પોતાનાથી કોઈ અન્ય નેતાનું સારું થતું હોય ને જોઈ નથી શકતો આમ આદમી પાર્ટીની અંદર. અને આ પ્રકારની વાત કુમાર વિશ્વાસ દ્વારા કહેવામાં આવી હતી. કુમાર વિશ્વાસે પાર્ટી છોડી, કિરણ બેદીએ પાર્ટી છોડી, હવે સ્વાતિ માલવિયા એ પોતે પણ પાર્ટીથી એક ડિસ્ટન્સ બનાવી લીધું હતું. એને તો એલિગેશન કર્યા હતા કે અરવિંદ કેજરીવાલનો જે પીએ છે વૈભવ કરીને, એ પીએ દ્વારા તેને મારવામાં આવ્યો અને એ પણ અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આવાસની અંદર. આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને તેનું ખૂબ મોટું ઇન્વેસ્ટિગેશન પણ થયું હતું અને ઘણી બધી વખતે ત્યાં આગળ પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરવા પણ પહોંચી હતી. અને સાથે સાથે આજે જે પ્રકારે એક સાથે 7 સાંસદ અને રાઘવ ચડ્ડા કહી રહ્યા છે કે આ 7 મારી સાથે મારા કોન્ફિડન્સમાં છે, એ 7 જણા અમે લોકો પાર્ટીને છોડી રહ્યા છે, કારણ કે જ્યારે રાઘવ ચડ્ડા પાર્લામેન્ટની અંદર બોલે છે અને રાઘવ ચડ્ડા રાજ્યસભામાં પોતાની વાત એક આમ આદમીની વાત, કારણ કે હમણાંથી રાઘવ ચડ્ડા સતત ચર્ચામાં રહી રહ્યા હતા. જે રીતે મોબાઈલની અંદર જે રીતે એક્સ્ટ્રા પૈસા લેવાતા હતા એને લઈને રાઘવ ચડ્ડાએ પોતાની વાત રાખી. જે રીતે ડિલિવરી બોય છે તો ડિલિવરી બોય કઈ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ડિલિવરી કરે છે, અને આ વાત આખી એમને સંસદ સુધી લઈ ગયા અને સંસદમાંથી એવું કહેવામાં આવ્યું કે આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય. એટલે જે રીતે રાઘવ ચડ્ડાની પોપ્યુલારિટી વધી રહી હતી ક્યાંક ને ક્યાંક ત્યારે પણ એવી જ ચર્ચા હતી કે અરવિંદ કેજરીવાલને નહીં ગમે